પાર્ટી દ્વારા જે નોટિસ આપવામાં આવી છે તેને જ લઈને કોંગ્રેસ પાર્ટીના દેશવ્યાપી ધરણા છે તે અત્યારે ચાલી રહ્યા છે. અમદાવાદના ઇન્કમટેક્સ ખાતે જે અત્યારે જે ધરણા પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યો છે. રોડ છે તે રોડ રસ્તા બંધ કરવામાં અત્યારે જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા આવી રહ્યા છે. રોડ ઉપર જે સૂઈ જવામાં આવી રહ્યું છે, ખાસ કરીને અલગ અલગ બેનર સાથે. અને કહી શકાય કે જે પ્રમાણે કોંગ્રેસના જે ગુજરાતના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અમદાવાદ શહેર પ્રમુખ સહિતના જે નેતાઓ છે તે આ જે વિરોધ પ્રદર્શન છે તેમાં હાજર રહ્યા હતા. અત્યારે ઇન્કમટેક્સ ખાતે રોડ ઉપર ઊંઘી અને જે ગાડી છે તે ગાડીઓ રોકવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. અને પોલીસ દ્વારા પણ તેમને જે રોકવામાં છે તે આવી રહ્યા છે. એટલે કે જે પ્રમાણે અત્યારે જે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે તે વિરોધ પ્રદર્શનમાં અત્યારે કોંગ્રેસ દ્વારા જે રસ્તા ઉપર સૂઈ જઈને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, પોલીસ દ્વારા તમામ કાર્યકર્તાઓ છે તેમને ટીંગાટોળી કરીને જે લઈ જવામાં આવી રહ્યા છે. એટલે કે જે આ આંદોલન છે તે વિરોધ પ્રદર્શનનો જે કાર્યક્રમ છે તે જે ક્યાંક પોલીસ સાથેનું જે અત્યારે જે ઘર્ષણ થતું છે તે નજરે જોવા મળી રહ્યું છે. કારણ કે રોડ ઉપર જે આ કાર્યકર્તાઓ છે તે સૂઈ જઈ અને જે ટ્રાફિકને રોકવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. અને એટલા માટે થઈને પોલીસ છે તે પોલીસ દ્વારા જે આ તમામ કાર્યકર્તાઓ છે તેમને ટીંગાટોળી કરી અને સાઈડમાં છે તે લઈ જવામાં આવી રહ્યા છે. શહેર પ્રમુખ શક્તિસિંહ ગોહિલના સહિતના જે નેતાઓ છે એ પણ જે આ વિરોધ પ્રદર્શન છે તે વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા છે. અત્યારે દ્રશ્યોમાં બી તમે જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે જે શૈલેષ પરમાર, શક્તિસિંહ ગોહિલ, હિંમતસિંહ પટેલ સહિતના જે નેતાઓ અને આગેવાનો છે, મહિલા કાર્યકર્તાઓ છે, તે તમામ લોકો જે આ વિરોધ પ્રદર્શન છે તે વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા છે. અને એક જ માંગ છે કે સરકાર જે ખોટી રીતે જે રાજ્યના કર વિભાગ જે એટલે કે ઇન્કમટેક્સ વિભાગ છે તેનો દુરુપયોગ કરે છે અને ઇલેક્ટ્રો બોન્ડનો જે ખોટો ઉપયોગ કરી રહ્યા છે તે ના કરવો જોઈએ. અને તેમને જે ખોટી રીતે તમામ જે કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે, આ તમામ બાબતોને લઈને કોંગ્રેસ દ્વારા જે અત્યારે ઇન્કમટેક્સ ખાતે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, DB ન્યૂઝ ગુજરાત, અમદાવાદ. નામદાર સુપ્રીમ કોર્ટે જે 2 દિવસ પહેલા ઇલેક્ટ્રિકલ બોન્ડના જે નાણાં જે છે એ નાણાંનો હિસાબ લોકો સમક્ષ મૂકો, એનાથી ભારતીય જનતા પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. કેમ કે હજારો કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓ પાસેથી જે એમને ભંડોળ અને ફંડ જે ભેગું કર્યું છે એ ભંડોળ અને ફંડ જે છે એ લોકોની સમક્ષ તમે હિસાબ રજૂ કરો. એમના ગેરવહીવટો અને ભ્રષ્ટાચારો ખુલ્લા પડી જાય એની બીકે એમને લોકોનું ધ્યાન ભટકાવવા માટે કોંગ્રેસના જે એકાઉન્ટો છે એકાઉન્ટો જે ફ્રીઝ કરવામાં આવ્યા છે એ ગેરબંધારણીય રીતે છે. કેટલાક સમયથી તમે જુઓ છો વિપક્ષોનો આવાજ દબાવવા માટે ક્યાંક ઈડીનો, ક્યાંક ઇન્કમ ટેક્સનો, ક્યાંક પોલીસનો ભારતીય જનતા પાર્ટી દુરુપયોગ કરી રહી છે. આજે જે રીતે કોંગ્રેસ પાર્ટીને નોટિસ આપવી જોઈએ, ખુલાસો માંગવો જોઈએ, એની જગ્યાએ એના એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે એ ગેરબંધારણીય છે. એટલા માટે સમગ્ર દેશમાં આવકવેરા વિભાગની ઓફિસની સામે કોંગ્રેસ ધરણા કરી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટાચારો છે, ગેરવહીવટો છે, એ નામદાર સુપ્રીમ કોર્ટે કીધું છે, આદેશ આપ્યો છે કે તમામ લોકો ઇલેક્ટ્રિકલ બોન્ડમાં જે હોય એમને હિસાબો લોકોની સમક્ષ રજૂ કરવા જોઈએ. અને આ દેશની જનતાને અધિકાર છે, નાગરિકોને અધિકાર છે કે કોને તમને કેટલું ભંડોળ આપ્યું છે, કેટલા પૈસા આપ્યા છે, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય એ બાબતથી ભારતીય જનતા પાર્ટી ઉકળાઈ ગઈને એમને આ કૃત્ય કર્યું છે. ગઈકાલે એવું નિવેદન સામે આવ્યું કે કોંગ્રેસે એવું કીધું છે કે તેમની જોડે અત્યારે લાઇટ બિલ ભરવાના પૈસા નથી. જે ત્યાંના કર્મચારીઓ છે તેમનો પગાર 2 મહિનાથી નથી કરવામાં આવ્યો. અજય માકને પ્રેસ કોન્ફરન્સ કરીને આ વસ્તુની જાણ કરી. નહીં, આજે કોંગ્રેસ પાર્ટી ગાંધીજીના માર્ગે હંમેશા સિદ્ધાંત અને નીતિથી ચાલતી આવી છે. તમે જાણો છો આજે અમે ક્રાઉડ ફંડિંગ ભેગું કરીએ છીએ. યુથ કોંગ્રેસ મારફતે અમારા એક કાર્યકર્તાઓ જે છે એ પાર્ટીની અંદર કોઈ જુદા જુદા અમારા પાર્ટીનું જે ચાલતું હોય એની અંદર પોતપોતાના એક નાનો કાર્યકર્તા 100 રૂપિયાથી લઈને જે એની શક્તિ હોય, જે ક્ષમતા હોય એ પ્રમાણે સમગ્ર દેશમાં ઝુંબેશ ચાલી રહી છે. અને એ ઝુંબેશના પ્રમાણે ફંડ ભેગું કરવામાં આવે છે. યુથ કોંગ્રેસની અંદર ઇલેક્શન કરવામાં આવે છે, એમાં મેમ્બરશિપ અભિયાન કરવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીની અંદર મેમ્બરશિપ અભિયાન કરવામાં આવે છે અને એના મારફતે કોંગ્રેસ પાર્ટીને ફંડ મળે છે. આજે મોટા ઉદ્યોગપતિઓ જે છે એ તો ભારતીય જનતા પાર્ટીના ભય અને ડરના કારણે
કોંગ્રેસને કોઈ હવે મદદ કરતું નથી. પણ આ દેશની જનતા ને દેશની પ્રજા ને દેશના કોંગ્રેસના લાખો કાર્યકર્તાઓ કોંગ્રેસની સાથે છે અને એના આધારે કોંગ્રેસ આજે ચાલી રહી છે. અને તમે જોઈ રહ્યા છો રાહુલ ગાંધીજીની જે પદયાત્રા નીકળી રહી છે એ પદયાત્રાની અંદર લાખો લોકો જોડાઈ રહ્યા છે અને મદદરૂપ સહાયરૂપ થઈ રહ્યા છે. આ રીતે ઇન્કમ ટેક્સ અને ઈડી અને પોલીસ અને સરકારી તંત્રના દુરુપયોગથી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો અવાજ દબાવી નહીં શકે. કોંગ્રેસ વધારે મજબૂત થઈને તાકાતથી આવશે અને તાકાતથી લડશે અને સંઘર્ષ કરશે. પાર્ટીએ ભય મુક્ત ભ્રષ્ટાચાર કર્યો. અમે સદંતર વિરોધ કરતા હતા કે આ બોન્ડની યોજના એ ભ્રષ્ટ યોજના છે. એમ છતાં ધન સંગ્રહ માટે જે યોજના લાવ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ તો લોકતંત્રમાં ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરનારી યોજના છે, અને સુપ્રીમ કોર્ટે કહ્યું કે સત્તા પક્ષ આ રીતે લાભ આપીને લૂંટ ચલાવે ન ચાલે, અને એના કારણે બોન્ડ યોજના બંધ થઈ. ત્યારે બીજી તરફ જેમણે જનતાના આશીર્વાદ અને લોકોના સમર્થનથી કોંગ્રેસ પાર્ટી એક વિરોધ પક્ષની અત્યારે ભૂમિકા ભજાવે છે, એ પણ ભૂમિકા ન ભજાવી શકાય એટલા માટે કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ ઉપર તાળાબંધી કરી. આ તાળાબંધી એ લોકશાહી ઉપરની તાળાબંધી છે. જનતા આખરે જોવે છે અને લોકોની અદાલતમાં અમે આજે મહાત્મા ગાંધીજીના મૂર્તિના સામે અમારું આ પ્રદર્શન રાખ્યું છે કે લોકશાહીમાં લોકો આ વાતને જાણે અને એમની અદાલતમાં આ મુદ્દો લઈને આવ્યા છે. એક તરફ બેરોજગારી છે, મોંઘવારી છે, અન્યાય છે, ખેડૂતો દુઃખી છે, નાનો વેપારી બરબાદ થયો છે, નાના ઉદ્યોગકારો મુશ્કેલીમાં છે. ત્યારે જનતાના પ્રશ્નોને વાચા આપનાર વિરોધ પક્ષના એકાઉન્ટ ઉપર તાળાબંધી એ લોકશાહી ઉપર તાળાબંધી છે. એના વિરોધમાં અમારું આ પ્રદર્શન છે. ચોક્કસ અમારી ન્યાય યાત્રા લોકશાહી બચાવવા માટે, લોકોના ન્યાય માટે રાહુલ ગાંધીજીની યાત્રા શરૂ છે. ગુજરાતમાં પણ 5 દિવસ આવશે. થેન્ક યુ.